તારીખ 2 જૂન 2026થી રાત્રે 1:49 ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. કર્ક રાશિના પુનર્વસુ નક્ષત્રના ચોથા ચરણથી ગુરુ કર્ક રાશિમાં ચાલુ થાય ને તે લગભગ આશ્લેષ નક્ષત્ર સુધી હોય, પણ પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રમાં જ ગુરુનું ઉચ્ચ ફળ મળતું હોય છે. આશ્લેષા નક્ષત્રમાં જ્યારે ગુરુ પ્રવેશ કરે ત્યારે તે ગંડા દોષમાં આવી જતો હોય છે. એટલે ઘણી વખત કુંડલીમાં આપણે એવા ઘણા કિસ્સા જોતા હોઈએ, ગુરુ ઊંચનું હોય પણ જો આશ્લેષામાં હોય તો તેનું ફળ જોઈએ તેવું મળતું નથી. અને આ વખતે જ્યારે ગુરુ રાશિ બદલે છે ત્યારે ચંદ્ર ધન રાશિમાં છે અને મૂળ નક્ષત્રમાં. હવે ગુરુથી ચંદ્ર છઠ્ઠે આવે છે એટલે ષડાષ્ટક યોગ કહેવાય. ગુરુ જ્યારે રાશિ બદલે છે તે દિવસમાં ચંદ્ર ગુરુથી જે અશુભ યોગ બનતા હોય છે તેમાંનો આ એક અશુભ યોગ છે, જેને ષડાષ્ટક યોગ કહેવાય છે અથવા સંકટ યોગ કહેવામાં આવે છે અથવા શકટ યોગ કહેવામાં આવે છે. આ શકટ યોગમાં પરિવર્તન ગુરુનું થાય છે, રાશિ પરિવર્તન. તે વત્તા ગુરુની અત્યારે અતિચારી અવસ્થા છે. અતિચારીનો મતલબ થાય છે ખૂબ ઝડપી ચાલ, અને ગુરુની ઝડપી ચાલ હોય જ્યારે કોઈ શુભ ગ્રહ ઝડપી બનતો હોય છે ત્યારે તેના પરિણામો લગભગ અચાનક, અણધાર્યા અને કલ્પના બહારના મળતા હોય છે. આપણે આજકાલ દુનિયામાં જોઈએ છીએ કેટલી ઉથલપાથલ છે, યુદ્ધની દ્રષ્ટિએ, આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ દુનિયામાં છે. આર્થિક વ્યવહારો ઠપ થઈ ગયા એવું લાગે છે. અને આ ગુરુ અતિચારી અવસ્થાના કારણે જે અચાનક બનેલી ઘટનામાં જે અકલ્પનીય અથવા ક્યારેય ન કલ્પના કરીએ એવી ઘટનામાં આપણા દેશની વાત કરીએ તો કોકરોચ જનતા પાર્ટીનો ઉદ્ભવ થવો, આ એક જોગાનુજોગ નથી પણ કુદરતી એક આવી ક્રાંતિકારી ઘટના ઘટવાના સંકેતો લગભગ 2025 મેથી ગુરુ જ્યારે આ ચાલ ચાલુ કરી હતી ત્યારથી ચાલુ થઈ ગયા હતા. તે આવનાર સમય જે છે આ ગુરુ કર્ક રાશિમાં રહેશે લગભગ 31 ઓક્ટોબર સુધી. ત્યાં સુધી ઘણા બધા પરિવર્તન જોવામાં આવશે. ક્યારેય કલ્પના ન કરી હોય તેવા રાજકીય રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે, શૈક્ષણિક રીતે, કારણ કે વિદ્યાનો કારક ગુરુ છે. જ્ઞાન અને વિદ્યાનો, બુદ્ધિનો કારક, ધન વૈભવનો કારક, વિવાહ જીવનનો કારક, સંતાનનો કારક. આ બધા પ્રશ્નો ઊભા થશે અને આ પ્રશ્નોને કોઈને કોઈ શુભ પણ ફળ મળશે અને અશુભ પણ મળશે. અને આ ક્રાંતિકારી જે પરિવર્તનો થશે તેની અસર કાયમી રહેશે. દાખલા તરીકે આ જનતા પાર્ટીનો જન્મ થયો છે, કોકરોચ જનતા પાર્ટી, આ એક કોઈ સામાન્ય ઘટના નથી, એક અકલ્પનીય ઘટના છે અને તેની દૂરોગામી અસર જોવા મળશે દેશ અને દુનિયામાં. એક નવી જ ક્રાંતિ, અને જેમાં યુવાનોનું પ્રતિનિધિત્વ હશે, કારણ કે ગુરુ વિદ્યાનો કારક છે, જ્ઞાનનો કારક છે, પ્રગતિનો કારક છે. એટલે નવી પ્રગતિ થશે, જીવનમાં ઉથલપાથલ પણ થશે, સામાજિક રીતે, આર્થિક રીતે અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ બહુ ફેરફાર જોવા મળશે. તો આ ગુરુની કર્ક રાશિમાં પ્રવેશ છે. ગુરુ 26 જૂને પોતાની ઉચ્ચ કક્ષામાં હશે, કારણ કે તે વખતે 5 ડિગ્રીનો હશે. 5 ડિગ્રીનો ગુરુ સૌથી વધારે સુફળ આપતો હોય છે ઊંચીની દ્રષ્ટિ. પછી જે કર્કની આશ્લેષ નક્ષત્ર જશે ત્યારે તેની શુભતા ઓછી થવા મળશે, કારણ કે તે ગંડા દોષમાં આવી જતો હોય છે. અને આ જે રાશિ પરિવર્તન વખતે જ્યારે અશુભ યોગ બને છે તે અને અતિચારીના કારણે દેશ અને દુનિયામાં અણધારી કલ્પનાઓ જોવા મળશે, જોઈ પણ રહ્યા છે.